શું થયું 24 તારીખથી આજે આપણે ક્યાં છીએ એનું મનોમંથન, એનું વિશ્લેષણ અને 7 તારીખે શું કરવાનું, 7 તારીખ પછી પણ આ યુદ્ધ લોકશાહી આપણે ઢબે લડવાનું છે ત્યારે ઘણી બધી સભાઓ, ઘણા બધા સંમેલનો, મહાસંમેલનો અને આજે આપણે આ પડાવ એ પહોંચ્યા છીએ. 24 તારીખે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી, બાપુ મેં નામ બદલી નાખ્યું છે, પુરુષોત્તમ નથી રાખ્યું, પસા કાકા પાછો આખલો પડકારો આપતા જ ઠંડક રાખવાની જરૂર નથી. કાલે બારડોલીમાં કાલે આણંદમાં 50,000 હતા અને બારડોલીમાં 25,000 હતા. જોયું તું નતું જોયું? પસા કાકાએ વાણી વિલાસ કર્યો, ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું, લોકશાહી ઢબે આવેદન પત્રો આપ્યા, રેલીઓ કરી, સભાઓ કરી. 14 તારીખ સુધી એક જ વાત કે અમારો વિરોધ ફક્ત ને ફક્ત રૂપાલા સામે છે, અમારો વિરોધ કોઈ સમાજ સામે નથી, અમારો વિરોધ કોઈ પક્ષ સામે નથી. અમારી આટલી જ માગણી છે. ક્ષત્રિય સમાજ માગવા વાળો સમાજ નથી. અમે ટિકિટ માગી નથી. તમે ભૂતકાળમાં બોલ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવીશું. આજે પણ બિલોરી કાચ લઈને હું શોધી રહ્યો છું કઈ બાજુ મ્યુઝિયમ છે. કિશોરસિંહ નરી ઓળખે નહીં, બિલોરી કાચ લઈને શોધું છું. 5 વર્ષ થયા. મોટા સાહેબ બોલ્યા હતા राजा रजवाड़ाओं का त्याग हम नहीं भूलेंगे. तो साहेब हमारा म्यूजियम क्यों से तो बताओ. तो ना बोलिया भाई इंद्र विजय सिंह बात करिए कि छेल्ले કેટલાય વર્ષોથી એક ષડયંત્રના ભાગરૂપે આખી એક ટોળી દિલ્હીમાં બેઠી છે. શું કરવું તો ક્ષત્રિય નેતૃત્વ ખતમ થાય. એમને આ ચાલુ કર્યું. આજે જુઓ, રાજકીય વાત કરવા માંગતો નથી, પણ એવું કહેવાય છે કે જેમ જળ શક્તિનું રૂપાંતર ઉર્જા શક્તિમાં ના થાય, પાવર જનરેટ ના થાય, એમ સામાજિક શક્તિનું રાજકીય શક્તિમાં રૂપાંતર ના થાય તો એ સંગઠનનો કોઈ મહત્વ નથી, એ સંગઠનનો કોઈ મતલબ પણ નથી. કોણ છે આજે સચિવાલયમાં? સમ ખાવા પૂરતા આપણા બળવંતસિંહ રાજપૂત છે. સમ ખાવા પૂરતા. પહેલા કેટલા મંત્રીઓ હતા? કોઈ કોમવાદની વાત નથી, કોઈ જાતિવાદની વાત નથી. તમે ટેલેન્ટ ન તો સ્વીકારો. રાજ કરવું હોય, સરકાર ચલાવવી હોય તો બુદ્ધિજીવી વ્યક્તિઓની હાજરી જરૂરી છે. તમે તો આ પસા કાકા જેવા જ બધા ભર્યા છે. ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષમા વિરસ્ય ભૂષણમ. માફી આપી દો. માફી આપવાનો ઠેકો ક્ષત્રિય સમાજે દીધો છે. માફી માંગનાર કોણ? આ વાક્યનું ચિંતન કર્યું મેં. ક્ષમા વિરસ્ય ભૂષણમ 2 ભાગમાં છે. અમારા ડોક્ટર સાહેબ બેઠા છે, કિશોરસિંહ સોલંકી સાહેબ. પહેલો ભાગ માફી આપનાર કોણ, એની ક્વોલિટી શું, એનું સ્ટેટસ શું, અને માફી માંગનાર કોણ, કઈ રીતે માગી રહ્યા છે, એમની ક્વોલિટી શું છે. આપણાથી કશું વર્તું ના હોય કીધું તો માફ કરી દીધા, એને માફી ના કહેવાય. પસા કાકાએ પહેલી માફી માંગી. વિડીયો જોયો મેં. મસ્ત મજાનો એસી રૂમ હતો અને સોફા પર બેઠા હતા અને માફી માંગતા હતા. પસાલાલ ધ્યાન રાખજો, તમે એસી માં બેસી
અને જે માફી માંગી તમારી માફી અમે સ્વીકારી નથી. તમે આ ક્ષત્રિય સમાજને રોડ ઉપર લાવી દીધો, તડકામાં લાવી દીધો. તો આખા ભારતીય જનતા પાર્ટીને જો રોડ ઉપર ના લાવી દઈએ ને તો અમે ક્ષત્રિયો નથી, અમે ક્ષત્રિયો નથી. માફીમાં શબ્દો બોલ્યા, બોલવું એટલા માટે જરૂરી છે કે તમને લોકો પૂછતા છે કે ક્ષત્રિયો તો ઉદાર દિલવાળા છે. હા, અમે ઉદાર દિલવાળા. અમારા પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ગોરીને 18 વખત માફ કર્યો. ક્ષત્રિય એટલે કોણ? શરણે આવેલાનું રક્ષણ કરે, માફી માંગે ને માફ કરી દે, પણ પાત્રતા જોવી પડે. સમયની સાથે સૂત્રો બદલાય. તમે નદીના કિનારે ઊભા હોય અને તમે પાણી જુઓ, આમ પાણી જતું હોય, બીજી સેકન્ડે જુઓ તો એ પાણીનો એ પ્રવાહ ના હોય, એ ભૂતકાળ થઈ ગયો. સમય બદલાય એમ સૂત્રો બદલાય, સમય બદલાય એમ રણનીતિ બદલાય. આપણે લોકશાહીમાં છે. માફીમાં એવું બોલ્યા, પાછા કોઈક જગ્યાએ પાછા ભજનમાં ગયા હતા. પાછા ભજનના શોખીન છે પાછા કાકા કે હું કરશનભાઈ સાગઠિયાના ભજન સાંભળવા જોઉં તો સારું કહેવાય. ભજન તો અમે ગઈએ છીએ, ભજન સાંભળવા અમને જ ગમે છે. પણ 7 તારીખ પછી 4મી તારીખે રિઝલ્ટ આવશે. તમારો ભજનનો પહેલો ડાયરો ચંડીસર ગોઠવશે કે નહીં ગોઠવે? ભજન જ કરાવવાનો છે. માઇક્રો પ્લાનિંગ થઈ ગયું છે. તો એવું બોલ્યા કે મારો વિડીયો વાયરલ થયો પછી મને રાજકોટ સ્ટેટના મહારાજા, જે છેલ્લા 2 દિવસથી છાપામાં આવે છે, આજે ટીવીએ બ્રેકિંગ ચલાવ્યું કે આટલા રાજા મહારાજાનો ટેકો. અરે અત્યારે કરણસિંહ ચાવડા ખસી જાય ને તો આ આંદોલન બંધ રહેવું તમને લાગે છે? આમાં કશો ફેર ના પડે. રાજા મહારાજાઓને 2 હાથ જોડીને વિનંતી કરું, આ અસ્મિતાની લડાઈ છે. તમારે કોને ટેકો આપવો, કોને ટેકો ના આપવો, એ લોકશાહીમાં તમારો અધિકાર છે. પણ તમે યાદ કરો કૃષ્ણકુમારસિંહ ગોહિલને, એ પણ આપણા આદર્શ પુરુષ હતા. મારી પ્રજા સુખી થાય, મારી પ્રજા સુખી થાય. તો રાજા છો તો રાજા તરીકે રહો. આ સમાજ તમને કાયમ પૂજનીય ગણે છે, તમને કાયમ ખમા ગણી કે છે, તમને કાયમ વંદનીય કરે છે, તમારો આદેશ માથે ચડાવે છે. અને અમે લેવા નીકળ્યા હોય અને તમે ટેકો ના આપો, તમારો ટેકો ના આપો હોય તો શાંતિથી બેસો. તમે મોરલ તોડવાની વાત કરશો નહીં અને આનાથી કોઈનું મોરલ તૂટવાનું પણ નથી. અમે બેન દીકરીઓની ઇજ્જત માટે નીકળ્યા છીએ, અસ્મિતાની લડાઈ કરવા નીકળ્યા છીએ. અમને ટિકિટ ના આપી નથી બોલ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કશું ના કર્યું અમે નથી બોલ્યા. તમે અનેક જગ્યાએ અન્યાય કર્યો, ક્યારે ક્ષત્રિય સમાજ બહાર ના આપ્યો. મને યાદ છે કે જ્યારે અંગ્રેજો દેશમાંથી જતા હતા, અને મેં પણ વાંચેલું છે, અભ્યાસ કરેલો છે. બાપુ આ મારા વાળા એવું કહે છે કે અમે એટલા બધા કલાકારો છીએ, પણ આ લોકો શું રણનીતિ લાવે છે અને આના પાછળ કોણ છે કે ખબર જ નહીં પડતી. તો આ શંકરસિંહ વાઘેલા સાહેબ જેવા, નટવરસિંહ સોલંકી, નરેન્દ્રસિંહ મહેડા જેવા આગેવાનો પાસેથી અમે પણ શીખ્યા છીએ. રણનીતિ શું કહેવાય અમે પણ શીખ્યા છીએ. રણનીતિમાં ધર્મરથ લાવી દીધો. લ્યો, 16 જિલ્લામાં ધર્મરથ ફરે છે બાપ. લ્યો, તમે ધર્મરથ નો અટકાઈ લ્યો. આના પાછળનું બ્રેન કોણ છે? અરે કોઈ બ્રેન નથી. અમે 25 વર્ષથી સમાજમાં કામ કરીએ છીએ. 1996માં બાપુની સાથે પણ મેં જાહેર જીવનમાં કામ કર્યું છે. બાપુ એના સાક્ષી છે. આંદોલનમાં 2 પ્રકારના નેતાઓ હોય. એક નેતા એવા હોય કે જ્યારે આંદોલન થાય એમાંથી ઉભરીને આવે અને પછી આખા સમાજને દરિયામાં ફેંકી દે પોતાનો લાભ કરવા માટે. અમે હેલિકોપ્ટરમાંથી પડેલા નથી. 25 વર્ષથી સમાજમાં કામ કરીએ છીએ અને અમારે કશું લેવાનું નથી. અને જે માણસને કંઈ ના લેવાનું હોય ને એ માણસ ખૂંખાર હોય, એને કોઈ દબાવી શકે નહીં. ના દબાવતા, દબાવવાની કોશિશ ના કરતા. સંકલન સમિતિમાં તમામ આગેવાનો એવા છે
કે જે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. વચ્ચે પેપરમાં આવ્યું, ટીવીમાં ચલાવ્યું કે સંકલન સમિતિ મોટું સંમેલન કર્યું. પૈસા કોને આપ્યા, કોને ઓગળ્યું, ક્યાં છોડાયું? તો અમે સરકારને મળવા ગયા. રણનીતિનો ભાગ હતો 2 જણાને બોલવું, નહીતર આ લોકોને એવું થશે કે આમાં વિખવાદ છે, મતભેદ હોય, મતભેદ ના હોય. તો મેં ગૃહમંત્રીશ્રીને કીધું કે 2 દિવસથી ચલાવે છે મીડિયા, તો તમારી પાસે આઈબી છે, અત્યારે આઈબી વાળા બેઠા જ હશે, કરણસિંહ શું બોલો છે, અને સાહેબને હમણાં માહિતી મળી જશે બધી, શંકરસિંહ બાપુ શું બોલ્યા, કરણસિંહ શું બોલ્યા. તો મેં અમને કીધું કે આગળ એવું છોડાયું હોય કોઈને પુરાવો આપી દો ને, મને ખબર પડે અમારામાંથી કોણ ફૂટેલું છે. ખાલી વાતો, ખાલી અફવાઓ. રૂપાલા બોલ્યા કે આ ઠાકોર સાહેબનો ફોન આવ્યો, આ રાજાનો ફોન આવ્યો, ભાજપના આગેવાનોનો ફોન આવ્યો, ક્ષત્રિય સમાજના, એટલે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. તો પછા કાકા અમારી લાગણી ના દુભાય તો અમને આનંદ થયો છે. માફીના શબ્દો તો જુઓ યાર. અરે મારી ભૂલ થઈ હોય, ચંડીસર ગામેથી નીકળ્યો હોય, કદાચ ગાડી કોઈને અડી ગઈ હોય અને તમે બધા ભેગા થઈ ગયા હોય, મને ના ઓળખતા હોય, તો હું કહું કે દરબારો મારાથી ભૂલ થઈ જઈ છે. તો મારી વાણી, મારી બોડી લેંગ્વેજ, મારું એટીટ્યુડ, મારી આંખો, મારા શબ્દો ઉપરથી તમને ખબર પડી જાય ના કરણસિંહ ચાવડા ખરેખર માફી માંગી છે. આવી માફી પછાભાઈએ માગી છે બીજે. અને પેલું કહેવત છે ને રામાયણમાં, રામના વનમાં જવાનું જ હતું પણ કૈકેયીએ ઉતાવળ કરી દીધી, એટલે માં સરસ્વતી કૈકેયીના જીભે બેસી ગઈ અને રામનો વનવાસ અપાયો. એ માં સરસ્વતી પછા કાકાના જીભે બેસી ગઈ. અને થેન્ક યુ પરસોત્તમલાલ કે તમે આખા ક્ષત્રિય સમાજને એક કરી દીધો. ધન્યવાદ, આભાર તમારો. ભાષા બોલ્યા કે મારો પુરુષોત્તમ રૂપાલાનો રેકોર્ડ છે કે હું એક વખત બોલું પછી હું પાછું કહેતો નથી, પણ મારી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એટલે પાછી બીજી વખત માફી માંગુ છું. આના માફી માંગી કહેવાય? અરે ભારતીય જનતા પાર્ટીના તો પગમાંથી જમીન ખસી જઈ છે અત્યારે. અને મહાભારતનું એ દ્રશ્ય મને યાદ આવે. કરાય યુદ્ધના મેદાનમાં આ બાજુ 11 અક્ષીણી સેના, આ બાજુ 7 અક્ષીણી સેના, અને અર્જુને કીધું કે હે કૃષ્ણ, હે માધવ, રથને 2 બાજુ વચ્ચે લાવો, મારે જોવું છે મારે સામે સામે કોણ છે, મારી સાથે કોણ છે. અને અર્જુન હતાશ થઈ ગયા. એમને જોયું કે આ બાજુ ભીષ્મ પિતા બેઠા છે, આ બાજુ દ્રોણાચાર્ય છે, આ બાજુ કૃપાચાર્ય છે, આ તો બધા મારા છે. તો અસ્મિતાની લડાઈમાં 7 તારીખ પહેલા તમારા મોમાઈ આવશે, તમારા જીજાજી આવશે, પણ કોઈનું માનવાનું છે? કોઈનું માનતા નહીં. કચ્છ કચાઈ અને સાહેબને મોટા સાહેબ અત્યારે ગુજરાતમાં આવ્યા છે અને હિંમતનગરમાં મોટા સાહેબ બોલ્યા કે હું વડાપ્રધાન તરીકે નહીં, નરેન્દ્રભાઈ તરીકે આવ્યો છું, તમારો ભાઈ. તો ભાઈને વિનંતી કરું કે તમારી બહેનો દુખી છે, પોસ્ટકાર્ડ લખી રહી છે, એમની અસ્મિતાનો ભંગ થયો છે, તારે તમે ક્યાં ભૂલ ગયા હતા જો ભાઈ થઈને આવ્યા હોત તો? પોસ્ટકાર્ડ લખ્યા હતા કે નતા લખ્યા? ભૂતકાળમાં બોલ્યા હતા, તકલીફ હોય તો મારી બહેનો કહેજો તમારો ભાઈ હાજર છે. તો ભાઈ અત્યારે ગુજરાતમાં છે. પસાલાલનો પ નથી બોલ્યા, કાલના ફરે છે. ક્ષત્રિયોનો ક્ષ નથી બોલ્યા. જે પેલું કક્કો બારાકડી આવે ને એમાં ક્ષત્રિયોનો સ આવે, સાહેબ ક્ષત્રિયોનો સ નથી બોલતા. એમ કે જો બોલીશું અને પાછી પછા કાકાની જેમ જીભ લપસી તો અત્યારે તો 10 બેઠકો જોઈશે, બધું સાફ થઈ જશે. એટલે વિશેષ વાતો કરતું નથી. હવે આપણો પડાવ કોઈ વિરોધ કરવા માટે નહીં, આપણે તો સામેથી કાગળ આપ્યો બાપુ. સરકાર જિલ્લામાં જતી હતી, પોલીસ અધિકારીઓ આપણા આગેવાનોને બોલાવતા હતા કે સાહેબ આવે છે, સાહેબ આવે છે. તો સાહેબની સભામાં એમ કોઈ ક્ષત્રિયો ઘૂસી ના જાય. તો અમે કહ્યું, કાલે આણંદની સભામાં કહ્યું, બારડોલીની સભામાં કહ્યું કે સાહેબ ક્ષત્રિય સમાજ લડવા નીકળે ને તો એની લડાઈ પણ છે ને ગૌરવ સાથેની હોય,
અમે દગો ના કરીએ. અમારે ઘૂસવું હોય ને તો પહેલા કહી દો કે ઘૂસી જવાના છે, રોકી લેજો. પણ અમે અમારા મહેમાન તરીકે તમે આયા હોય ને તો અમે તમારું સ્વાગત કરીએ. એટલે આપણો આ કાગળ લખ્યો કે આ લોકોમાં મેં કાલ કીધું અત્યારે ગુપ્ત તંત્ર કામે લાગી ગયું છે. હું કાલે આણંદની સભામાં 50,000 માણસ હતું. તમે આણંદની સભા જોઈ હતી કે નથી જોઈ? સાહેબ દક્ષિણ ગુજરાતમાં બારડોલી, દક્ષિણ ગુજરાત એટલે એક ઘરમાં ડોક્ટરો, એન્જિનિયરો, માતાઓ, બહેનો, એજ્યુકેટેડ પબ્લિક, એમને પુલ આઉટ ના કરી શકાય. આ તમે બધા સ્વયંભૂ આવ્યા છો. તમે આણંદમાં પણ જુઓ, તમે રાજકોટમાં પણ જુઓ. આપણે એસટી ની બસો મૂકી હતી ભાઈ. રાજકીય નેતાઓની સભા હોય એમાં બસ મૂકવામાં આવે, લક્ઝરી મૂકવામાં આવે, પબ્લિકને ક્રાઉડ કરવામાં આવે, પુલ આઉટ કરવામાં આવે, ફૂડ પેકેટ આપવામાં આવે અને ત્યારે સભા થાય. કાલે સાહેબે જોયું, સાહેબ કાલે હિંમતનગરમાં તો સાહેબનું ડોમ હતું ને આવડું હતું અને સાહેબની સભામાં કેટલા જણા હતા? 10,000. પણ આણંદની સભામાં 50,000 હતા. 40 ડિગ્રી તાપમાન, 3 ગણી વસ્તી. એટલે સાપામાં સાહેબનો હવાનો ફોટો જોયો, ચહેરા પર તેજી દેખાય છે. વારંવાર વિનંતી કરી, અમને મજબૂર કરવામાં આવ્યા. અમારો શોખ નથી. અમારી બેન દીકરીઓ માર્કેટમાં શાકભાજી લેવાય ના જાય. તમે અમારી બેન દીકરીઓને તમે રોડ ઉપર લાવી અને એવી અપેક્ષા રાખો. તમે હાઈ કમાન્ડ એટલે કોણ? ભાજપનું હાઈ કમાન્ડ એટલે કોણ? નાના સાહેબ ને મોટા સાહેબ. તો તમારે પછા કાકાની ટિકિટ કાપી લીધી હોત તો આ બધો ડખો જ નતો. પણ કહેવાય છે ને, ટૂંકમાં વાત પૂરી કરું 2 મિનિટમાં. નારદજીને દેવતાઓ પૂછવા ગયા કે નારદજી તમારે કોઈનું પતન કરવું હોય તો તમે શું કરો? તો નારદજીએ કીધું કે અમારે કોઈને પતાઈ દેવા હોય ને તો અમે કોઈ તમારા દરબારોની જેમ ધોકા લઈને મારવા ના જઈએ, પણ અમે એની બુદ્ધિ ફેરવી નાખીએ. આમની બુદ્ધિ ફરી જઈ છે. બુદ્ધિ ફરી છે કે નથી ફરી? આમનો તો એવું હતું કે સમાજ તો પેલા ભેગો જ નહીં થાય. શેદ આમંત્રણ ના આપ્યું હોય, શેદ હામું ના જોયા હોય તો કહી દે તો શંકરસિંહ બાપુ નીકળ્યા હતા પણ મારા હમું ના જોયું. અરે બાપુને ઘણું બધું કોમ હમું ના જોયું તો રિહાઈ ના જવા. મજબૂર કર્યા, મજબૂર. એક ટિકિટ ના કાપી. અમે કીધું કશો હતો નહીં, કાકાની ટિકિટ કાપો અને મારી કાકીની ટિકિટ આપો તો અમારા સમાજનો કોઈ વાંધો. તમે કાળા ચોરને ટિકિટ આપો. પણ અમને એવું હતું કે આ લોકો શું કરીને કરવાના છે? આ કશું નહીં કરે. આ લોકો ભેગા નહીં થાય. ભેગા ચાક ના થયા. રાજકોટની સભા એ બતાવી દીધું કે ક્ષત્રિયોમાં રામનો સંયમ પણ છે અને કૃષ્ણ મહાભારતની રાજનીતિ પણ છે. રોજ રાજનીતિ બદલાય, રણનીતિ બદલાય, બદલવી પડે. વડાપ્રધાનનો સભામાં નહીં જવાનો કાગળ પણ રણનીતિનો ભાગ હતો. એટલા માટે તો ભાજપમાં અંદર ડખો છે. કાલ મેં જ કીધું તું કે તમારા આગેવાનો મારા સંપર્કમાં છે. બધું બોધું જ છે, સમજી લેજો. સવારે મીડિયા વાળા મારા મિત્રો પધાર્યા છે, એમનું સ્વાગત કરું છું. ફોન આવ્યા કે કોણ કરશે નોમ દેજો કરણસિંહ. મેં કહ્યું તમારા ભાઈ આઈડી છે, શોધી કાઢો કોણ છે. દબાયેલા છે, કચડાયેલા છે. ઉપરથી જે ઓર્ડર આવે 80% લોકોનો મગજ હેક કરી દીધો હતો સાહેબે અત્યાર સુધી. બાપુ મેં અભ્યાસ કર્યો, 80% મગજ જ પ્રજાનું ચાલવા દેવાનું નહીં. 80% જ મગજ ચાલવા નહીં દેવાનું, 20% ચાલવા દેવાનું. કેટલું ચાલવા દેવાનું? રામ મંદિર, રામ લલ્લા. અરે ભાઈ રામચંદ્ર ભગવાન અમારા અને તમારા શંકરાચાર્યોએ પણ તમને ના પાડી. આપણા નેનું ઘર લઈએ ને તો એ બ્રાહ્મણને પૂછીએ છીએ, મુહૂર્ત જોવડાવીએ છીએ, હવન કરીએ છીએ કે નથી કરતા? સાહેબને ઉતાવળ હતી એટલે અડધું રામ મંદિર બન્યું અને શંકરાચાર્ય પણ ના પાડી કે સાહેબ જોજો હો, ઉતાવળ ના કરતા. શાસ્ત્રોમાં લખ્યું છે
કે કોઈ અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાય નહીં, પણ સાહેબ મોન્યા નહીં. સાહેબ ના મોન્યા એટલે તમારે એવું નહીં લાગતું કે અધૂરા મંદિરમાં બેઠેલો રામ રૂઠ્યો હોય એવું તમને નથી લાગતું? હા, આ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, આ તો 25 સીટોની વાત કરે છે. અરે સાહેબ 150 સીટોનું નુકસાન છે ભારતની. 150 સીટો. પણ પહેલા કહેતા હતા તો 5 લાખ ઉપર. 5 લાખ ને તો ભૂલી જ જજો. ભૂલી જવાનું છે કે નહીં? 5 લાખ ને તો તમે ભૂલી જ જજો. અને બીજી વાત કરું, ક્ષત્રિય સમાજે જબરદસ્ત શિસ્ત રાખી. વડીલોએ કીધું શિસ્ત, સંયમ, ધૈર્ય. જેમ ભગવાન રામે કીધું તું કે આ 4 રથના પૈડા છે, ધ્યાન રાખજો, આ લોકો ઉશ્કેર છે. એટલે આપણે વધારે વાતો કરવી નથી. 7મી તારીખે તમે બધા સવારે વહેલા ઉઠી અને મતની લાઈન લગાવી દેજો. બહેનોની લાઈન પૂરી થાય, ભાઈઓની લાઈન લગાવી દેજો. અને 2-4 જણા કેસરી સાફા પહેરીને એટલા મોટા મારજો. સમજણ પડે કે ના પડે? કેસરી સાફા પહેરીને મોટા મારજો. આ મારા વાલેડાઓએ અત્યાર સુધી, અને બાપુ તો એના સાક્ષી છે, આ લોકો શું કરે, સવારે વહેલા 7 વાગે છે ખોટા બટનો દબાઈ દે છે, ખોટા બટનો. પણ આ વખતે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે એટલે આમની હિંમત ખોટા બટનો દબાવવાની થવાની. ખોટું બટન દબાવવા દેશો? ખોટું વોટિંગ થવા દેશો? એટલે વોટા મારતા રહેજો. અને અત્યારે તમામ સમાજ આપણી સાથે છે. કાલે આણંદમાં પણ આદિજાતિ સમાજ હોય, ભરવાડ સમાજ હોય, માલધારી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, બધા સમાજે ટેકો આપ્યો છે. બધા સમાજો આપણી સાથે છે. તમામ સમાજને સાથે લઈને નીકળશું તો 100% પરિણામ મળશે. રૂપાલા કાકા તો હારવાના છે, પણ અત્યારે હું તમને મારા બ્રહ્માંડના આધારે કહું છું, કોઈ ખોટા ઓખળા આપતો નથી. ભાજપની 8મી સીટ જરૂરથી જાય છે અને જાય છે. આપ સૌએ આજે 3 કાર્યક્રમો હતા. સટલાસણામાં પણ મોટું સંમેલન ચાલી રહ્યું છે, દાંતીવાડામાં પણ ચાલી રહ્યું છે, કરજણમાં પણ ચાલી રહ્યું છે, આવતીકાલે જુનાગઢમાં પણ છે, જામનગર પણ છે, નર્મદા પણ છે. ક્યાંય આંદોલન આપણું બંધ નથી, બંધ થવાનું નથી. મોટી સંખ્યામાં મતદાન કરી આપણી તમે બટન આપવા, મત આપવા જાઓ ને તો પાછા આપણા મોટા સાહેબ છે ને એમને સ્વચ્છતા અભિયાન બહુ ગમે છે. સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત ગમે છે કે નહીં? તો સાહેબ તમારી વાત અમે સાંભળી લીધી, ક્ષત્રિયોએ અપનાવી લીધી. ભાજપના અમે જે બટન છે ને એના ચોખ્ખું જવા દેવાનું છે ને. મેલું તો નહીં કરો ને. સારું એવું જવા દેજો. ભારત માતા કી જય. જય સોમનાથ. વંદે માતરમ.